તો આપણે ધર્મ ધોરણના બીજા યુનિટ જનીનશાસ્ત્ર અને ઉદ્વિકાસની અંદર પાંચમું પ્રકરણ શીખી રહ્યા છીએ, જે જનીનશાસ્ત્રનું છે. એમાં આપણે શરૂઆતમાં મેન્ડલના ગ્રેગર જ્હોન મેન્ડલના એક સંકરણ દ્વિસંકરણ પ્રયોગ ઉપરથી પ્રભુતાનો નિયમ અને કારકોનો મુક્ત વિશ્લેષણનો નિયમ શીખ્યા. પછી નિયમથી કેટલાક અપવાદરૂપ એવા કિસ્સાઓ પણ આપણે જોયા, જેની અંદર આપણને સંપૂર્ણ પ્રભુતા ના જોવા મળે, પણ અપૂર્ણ પ્રભુતા અથવા તો જેને કહેવાય કે સહપ્રભુતા કે સહપ્રભાવિતા પણ જોવા મળે. એ સિવાય આપણે T.H. મોર્ગનના ડ્રોસોફિલા મેલાનોગેસ્ટરના પ્રયોગમાં એવું પણ જોયું કે કારકો ઘણીવાર મુક્ત રીતે વહેંચણી ન પણ પામે જો આપણે પસંદ કરેલા બંને લક્ષણના બંને કારકો એક જ રંગસૂત્ર ઉપર હોય, અથવા જેટલા પણ લક્ષણના જેટલા પણ કારકો કે જનીનો એ જો એક જ રંગસૂત્ર ઉપર હોય તો એ વારસામાં જોડે જ તે ઉતરી આવે છે. તો એક રંગસૂત્ર ઉપર રહેલા કારકોને આપણે કહીએ છીએ સહલગ્ન કારકો અથવા સહલગ્ન જનીનો, જેની વારસામાં જોડે ઉતરી આવવાની ઘટનાને કહેવાય સહલગ્નતા. જો કે સહલગ્ન જનીનો એ સંલગ્ન જનીનો દર વખતે પેઢી દર પેઢી જોડે રહે એવું નહીં, કોઈક વાર છૂટા પણ પડે. એટલે સંલગ્ન જનીનો 100% સંલગ્ન ના પણ હોય, મોટે ભાગે વારસામાં જોડે ઉતરી આવે. કોઈક વખત વ્યતિકરણ થાય તો એ રંગસૂત્ર છૂટા પણ પડે અને આપણને એ બંને કે જેટલા પણ આપણે પસંદ કર્યા હોય, જેટલા પણ લક્ષણો આપણે પસંદ કર્યા હોય એ બધા વારસામાં ન પણ ઉતરી આવે. તો આટલી વિગતો આપણે આ પાઠને જોઈ છે. હવે આપણે આગળ જઈએ છીએ પાઠની અંદર. એક અગત્યનો મુદ્દો છે, એ છે લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન. એટલે કે જેમ મેન્ડલને સૌથી પહેલાં આવો વિચાર આવેલો કે સંતાનો બચ્ચાઓ એ એમના માતા પિતા જેવા જ કેમ હોય છે, તો આપણે શીખ્યા કે એમને રંગસૂત્રો વારસામાં મળે છે. જનીનો કે કારકો એટલે એમના માતા પિતા જેવા જ દેખાવના હોય છે. એમાં કોઈક વાર એ નર બને છે, કોઈક વાર માદા બને છે. આપણે ફક્ત દેખાવાની વાત કરીએ મેન્ડલના સંદર્ભમાં, તો એ છોકરો હોય કે છોકરી હોય, નર હોય કે માદા હોય, એના પેરેન્ટ્સને એ મળતા આવે, એના પેરેન્ટ્સનો થોડો એમના દેખાવમાં અણસાર એટલે કે મળતા પણ હોય જ તે. પણ એ નર કે માદા કઈ રીતે બને છે? કોઈક વાર કોઈને 2-3 છોકરા હોય, 2-3 છોકરી, એકાદ છોકરો પછી છોકરી, પહેલી છોકરી પછી છોકરો, 2 છોકરા પછી છોકરી, 2 છોકરા પછી છોકરી. એ નર માદાપણું જે ઉદ્ભવવું એના માટેનું રહસ્ય શું છે? તો એને કહેવાય લિંગ નિશ્ચયન. આ નર માદાપણું, સ્ત્રીલિંગ પુલ્લિંગપણું એ કેવી રીતે નક્કી થાય? નિશ્ચયન મતલબ નક્કી થવું. કેવી રીતે ડિટરમાઇન થાય છે? શરીરમાં કેવી રીતે એ નક્કી થાય કે નર બાળક જન્મશે કે માદા બાળક જન્મશે? તો આવો વિચાર સૌથી પહેલાં એ હેન્કિંગ નામના સાયન્ટિસ્ટને આવેલો. અને હેન્કિંગે માકડ ઉપર પ્રયોગ કરેલા અને એને બરાબર શોધી કાઢ્યું કે માકડમાં જે નર હોય ને એની એક રંગસૂત્ર સિંગલ હોય અને માદા હોય એમાં એક રંગસૂત્ર વધારે, એટલે કે બધા રંગસૂત્ર ટૂંકમાં જોડમાં હોય. અને જે માદા છે એમાં બધા જ રંગસૂત્રો જોડમાં હોય, એટલે કે રંગસૂત્ર એ બેકી સંખ્યામાં હોય. આપણે રાખી શકીએ બેકી સંખ્યામાં, જ્યારે અહીંયા રંગસૂત્રો એકી સંખ્યામાં હોય. તો આવી વાત હેન્કિંગે માકડમાં શોધી કાઢી. જેટલા પણ નર માકડ છે ને એની અંદર રંગસૂત્રની સંખ્યા એકી હોય છે. એટલે કે છેલ્લું એક રંગસૂત્ર એકલું પડે, બાકી બધા જોડમાં હોય, છેલ્લું એકલ હોય, સિંગલ હોય. એટલે સરવાળે કુલ સંખ્યા એકી થઈ જાય. જ્યારે માદા માકડની અંદર બધા રંગસૂત્રો જોડમાં જ હોય છે, એટલે કે એની અંદર રંગસૂત્રની સંખ્યા બેકી આપણને જોવા મળે, ઇવન જોવા મળે. પહેલાંમાં આપણને એની સંખ્યા ઓડ જોવા મળે. તો આજે એક રંગસૂત્ર વધારાનું જે હોય છે ને, જેની જોડ નથી હોતી, એને આધારે ખબર પડે કે એ માકડ નર છે કે માદા. જો એકલ રંગસૂત્ર હોય તો એને નર માકડ કહેવાય. જો એકલ રંગસૂત્ર વધારાનું એક રંગસૂત્ર ના હોય તો એને માદા કહેવાય. જો બધા જોડમાં હોય તો આપણને સિંગલ રંગસૂત્ર જોવા મળશે નહીં. તો હેન્કિંગને ખબર પડી કે એક રંગસૂત્ર એ આપણને એ નર છે કે માદા છે એ નક્કી કરવા માટે એ માહિતી આપે છે. તો નર માદા પણ નક્કી કરવા માટે આ એક રંગસૂત્ર જવાબદાર હોવું જોઈએ.
એ રંગસૂત્રને એક્સ બોડી નામ આપ્યું. એક્સ કાય અથવા એક્સ બોડી. એક્સ બોડી કે એક્સ કાય જેમાં હોય એ નર અને એક્સ બોડી એક્સ કાય જેમાં ન હોય એ માદા. એના પછી આવા નવા પ્રયોગો તીતી ઘોડા ઉપર મેકલેન નામના સાયન્ટિસ્ટે કર્યા. બધા સંધિપાત સમયના પ્રાણીઓ છે, માખણ તીતી ઘોડો. તો એને તીતી ઘોડા ઉપર પ્રયોગ કરી શોધી કાઢ્યું કે જે હેન્કિંગ કે છે બરાબર છે, માદાની અંદર આપણને જે રંગસૂત્ર છે એ બધા જોડમાં જોવા મળે છે, નરની અંદર એક રંગસૂત્ર એકલ હોય છે, સિંગલ હોય છે, એટલે રંગસૂત્રની કુલ સંખ્યા એકી થઈ જાય. તો ટૂંકમાં એને કારણે આપણને અહીંયા એ જે એક્સ બોડી એટલે શું એ હેન્કિંગ સમજાવી શકેલો નહીં. મેકલેન સમજાવ્યું કે ટૂંકમાં એક વધારાનું રંગસૂત્ર છે, એટલે એણે એક્સ કઈ જગ્યાએ એક્સ રંગસૂત્ર નામ આપ્યું કે જો બધા રંગસૂત્ર જોડમાં હોય તો માદા અને રંગસૂત્ર એકી સંખ્યામાં હોય એટલે કે બધા જોડમાં સિવાય એક છેલ્લી જોડ એક જ રંગસૂત્ર હોય તો કુલ સંખ્યા થઈ એકી નંબરની, એટલે એક રંગસૂત્ર જે છે એને નામ આપ્યું એક્સ રંગસૂત્ર. એક્સ બોડી એટલે ટૂંકમાં રંગસૂત્ર છે જે હેન્કિંગને જોવા મળેલું, પણ એને રંગસૂત્ર નામ આપી શકેલો નહીં. એ મેકલેંગે આપણને સમજાવ્યું કે એક્સ રંગસૂત્રને કારણે નર માદાપણું નક્કી થાય. તો એ લિંગ નક્કી કરી આપે છે રંગસૂત્ર, એટલે પછીથી બીજા વૈજ્ઞાનિકોએ નામ આપ્યું એને લિંગી રંગસૂત્ર. એ સિવાયના બધા દહી કહેવાય. એ નરમાં છેલ્લું એક રંગસૂત્ર છે જેને આપણે એક્સ કાય અથવા હેન્કિંગની ભાષામાં એક્સ કાય, મેકલિંગની ભાષામાં એક્સ રંગસૂત્ર અથવા હવે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આપણે એને લિંગી રંગસૂત્ર કહીએ છીએ. એક હોય તો નર નહીતર માદા. તો એ સિવાયના જેટલા રંગસૂત્ર હોય ને એને આપણે કહીએ છીએ દૈહિક રંગસૂત્ર. જેવું એક વધારાનું એક્સ રંગસૂત્ર આપણને નરમાં જોવા મળે છે, માદામાં એક છેલ્લી જોડમાં બે જોવા મળે છે. એના મતલબ કે નરમાં એક એક્સ રંગસૂત્ર હોય, માદામાં બે એક્સ રંગસૂત્ર. એ સિવાયના બધા રંગસૂત્રો નર માદા બંનેમાં સરખા હોય. એના મતલબ રંગસૂત્રને કારણે લિંગ નક્કી થાય છે. વારસામાં એક રંગસૂત્ર આવે તો નર બને, વારસામાં બે રંગસૂત્ર એક્સ આવે તો એને આપણે માદા કહીએ છીએ. આવી રીતે શરૂઆતમાં આવો ખ્યાલ, પ્રાથમિક ખ્યાલ હતો કે આવી રીતે લિંગ નિશ્ચયન છે એ રંગસૂત્રને કારણે થાય છે. આજે આપણને ખબર છે કે માનવીમાં વાય રંગસૂત્ર વારસામાં આવે તો બાળક બને નર, અને વાય રંગસૂત્ર વારસામાં ન આવે તો બાળક બને માદા. ટૂંકમાં રંગસૂત્રો તો લિંગ નિશ્ચયમાં ભાગ ભજવે જ છે. એમની શોધ પ્રમાણે જે એનું તારણ કાઢ્યું છે બરાબર છે, પણ એ સિવાય લિંગ નિશ્ચયમાં ઘણું બધું સંશોધન થયું છે. લિંગ નિશ્ચયમાં આપણને અલગ અલગ 5 પદ્ધતિઓ જોવા મળે છે. દરેક પ્રાણીમાં ફક્ત અને ફક્ત રંગસૂત્ર વારસામાં અમુક રીતે ઉતરી આવે એટલે નર બને કે માદા બને એવું હોતું નથી. રંગસૂત્ર સિવાય પણ તમે જો અહીંયા લખી છે વાતાવરણને કારણે પણ લિંગમાં ફેરફાર થઈ જાય. સ્ત્રી પુરુષ, પુરુષથી નર માદા, માદા નર. એવી રીતે અંતઃસ્ત્રાવનો પણ ખૂબ જ સક્રિય ફાળો છે લિંગ નિશ્ચયનમાં, લિંગ નક્કી કરવામાં, માદાપણું નરપણું નક્કી કરવામાં. એટલે આ આપણા કોર્સમાં નથી, આમ તો બધી બાબતોમાંથી 2-3 બાબતો કોર્સમાંથી 2-3 કોર્સમાં છે. આપણે એનસીઆરટીમાં મેં તમને ગઈ સાલનો જૂનો સ્ટેટનો કોર્સ અને નવો એનસીઆરટી કોર્સ ભેગો કરીને બધી બાબતો સમજાવવા પ્રયત્ન કર્યો છે. એમાં આપણી એનસીઆરટીમાં આવું તો છે નહીં, જીન બેલેન્સ થિયરી, જનીન સમતુલાવાદ. એમાં તો ટી.એચ. મોર્ગનના વિદ્યાર્થી કેલ્વિન બ્રિજિસ એણે એવું આપણે સમજાવ્યું કે લિંગી અને દૈહિક બંને રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય ને તો એ નર કે માદા, માદા કે નર એ નક્કી થાય. એટલે કે લિંગી રંગસૂત્રની જોડે દૈહિક રંગસૂત્ર પણ લિંગ નિષેધમાં સરખા જ મહત્વના છે એવું બ્રિજિસે સાબિત કર્યું ડ્રોસોફિલા ફળમાખી ઉપર પ્રયોગો કરીને. ટૂંકમાં આવી રીતે ઘણા બધા પરિબળો એ લિંગ નિષેધમાં રંગસૂત્ર ઉપરાંત ભાગ ભજવે છે. પહેલાં આપણે જોઈએ, પહેલી રીત છે વિષમ જનિત પદ્ધતિ. રંગસૂત્રીય પદ્ધતિ છે વિષમ જનિત પદ્ધતિ, એટલે જેમાં માદામાં બંને રંગસૂત્રો દૈહિક સિવાયના લિંગ રંગસૂત્રોમાં છેલ્લી જોડ એ સરખી હોય એટલે આપણે એક્સ રંગસૂત્ર કહીએ છીએ. અને નરની અંદર બીજી જે રંગસૂત્ર છે એની સાઇઝ જુદી હોય એટલે એક આ માદા જેવું હોય અને બીજું થોડું નાના કદનું હોય, એને આપણે વાય કહીએ છીએ. બરાબર? તો માદામાં એક્સ રંગસૂત્ર હોય, નરમાં એક્સ વાય રંગસૂત્ર હોય. તો ઘણીવાર ઉલટું હોય, નરની અંદર બંને રંગ સરખા હોય, આની જોડે એક્સ વાય જોડે આપણને કન્ફ્યુઝન ન થાય ગૂંચવાડો એટલે આપણે ઝેડ જન્મ આપીએ. રંગસૂત્ર જ છે, લિંગી રંગસૂત્ર જે લિંગ નક્કી કરે છે, આપણે એને ઓળખ માટે નામ આપીએ ઝેડ, એક્સ, પી, ગમે તે નામ આપી શકાય. અહીંયા ઝેડ આપેલું છે એટલે કે નરની અંદર છેલ્લી જે લિંગ નક્કી કરે એ રંગસૂત્રની જોડ સરખી જ છે
બે રંગસૂત્રો કદ આકારમાં સરખા છે, ઝેડ જે નામ આપે છે, એમાં એક રંગસૂત્ર માદામાં હોય અને એની અંદર બીજું રંગસૂત્ર જુદા પ્રકારનો આકાર કે સાઈઝનું હોય, એટલે આપણે ડબલ નામ આપીએ છીએ. તો કોઈ વાર એવું બને કે માદામાં વિષમયુગ્મી રંગસૂત્રની જોડ હોય, લિંગી રંગસૂત્રની જોડ વિષમયુગ્મી હોય અને નરની અંદર સમયુગ્મી હોય. તો ઘણી વાર ઉલટું બને, માદામાં સમયુગ્મી લિંગી રંગસૂત્ર હોય અને નરની અંદર એ લિંગી રંગસૂત્ર વિષમયુગ્મી હોય. ટૂંકમાં એટલે એને કહેવાય વિષમયુગ્મી વિષમજન્યુજ પદ્ધતિ, જેની અંદર નર કે માદા પૈકી એક સમજાત હોય અને બીજો સભ્ય છે વિષમજાત કે વિષમયુગ્મી હોય. તો અહીંયા આ પ્રકારની પદ્ધતિ આપણને માણસ અને મરઘી એમાં જોવા મળશે. માણસમાં તમને ખબર જ છે, જે સ્ત્રી અને પુરુષ છે એની અંદર આપણને ખબર છે કુલ માનવીમાં 23 જોડ રંગસૂત્રો જોવા મળે છે. એ 23 જોડ રંગસૂત્રો પૈકી બંનેની અંદર 22 જોડ તો સરખા જ હોય, કારણ કે સ્ત્રી હોય કે પુરુષ હોય, હાથ, પગ, પેટ, પીઠ, કાન, નાક બધું સરખું છે. આખું જે શરીર છે, દેહ છે, એ રચાય એના માટે જવાબદાર રંગસૂત્રોને કહેવાય દૈહિક રંગસૂત્રો. એટલે સ્ત્રી પુરુષ બંનેમાં સરખા હોય, પણ જે છેલ્લી જોડ છે 23મી જોડ એ આની અંદર XY હોય અને જે 23મી જોડ છે એ સ્ત્રીમાં XX હોય. કે માદા લિંગી રંગસૂત્ર સમજાત ધરાવે અને નર લિંગી રંગસૂત્ર વિષમજાત ધરાવે. હવે જ્યારે આની અંદર અર્ધીકરણથી શુક્રપિંડમાં શુક્રકોષો, અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય, એટલે અહીંયા બે પ્રકારના શુક્રકોષો બનશે. 22 જોડ પૈકી એકમાં 22 અને એકમાં 22 એ તો બરાબર, પણ કુલ ઉત્પન્ન થયેલા શુક્રકોષો પૈકી 50%માં X રંગસૂત્ર જાય અને 50%માં Y રંગસૂત્ર જાય. આવી રીતે શુક્રકોષો છે બે પ્રકારના બને. અંડકોષોમાં કેવું છે, કુલ ઉત્પન્ન થયેલા અંડકોષો પૈકી 50%માં X, 50% બીજું X, એટલે બધા રંગસૂત્રો સરખા જ છે, બધામાં X જ જાય, બધા અંડકોષો સરખા જ છે. અને દૈહિક રંગસૂત્ર પણ અડધામાં 22 અને અડધામાં 22, એટલે બધા જ અંડકોષ છે એ આ પ્રકારના હોય. 22 દૈહિક રંગસૂત્રો અને 23મું લિંગી રંગસૂત્રો. એનો મતલબ કે શુક્રકોષો બે પ્રકારના થયા, અંડકોષ એક પ્રકારનો થયો. તો હવે જ્યારે જો ફલન જેમાં Y રંગસૂત્ર છે, 23મું રંગસૂત્ર Y છે, એવા શુક્રકોષથી આ અંડકોષનું ફલન થાય, તેની અંદર 22 + 22 એટલે 22 જોડ દૈહિક રંગસૂત્ર અને 23મી જોડમાં આ X અને Y. અહીંયા Y મૂકી દઈએ, અહીંયા X મૂકી દઈએ, તો XX આવી જોડ બને. તેનો મતલબ કે છે માદા કે સ્ત્રી બનશે. એની સામે જો આ અંડકોષ આ પ્રકારના શુક્રકોષથી ફલિત થાય તો 22 રંગસૂત્રો એટલે 22 જોડ દૈહિક રંગસૂત્રો થઈ જશે. 23મી જોડમાં X અને Y એ જોડ તૈયાર થાય. તો નેચરલી 22 જોડ દૈહિક, 23મી લિંગી રંગસૂત્રની જોડમાં જો X Y હોય તો એ નર બને. તો આવી રીતે આને વિષમયુગ્મી નર પદ્ધતિ કહેવાય. એમાં નર વિષમયુગ્મી છે, માદા સમયુગ્મી છે. બરાબર. તો આ રીતે માણસની અંદર લિંગ નિષેધ થાય તેમાં નર વિષમયુગ્મી છે. એવું આપણને મરઘીમાં પણ જોવા મળે. મરઘીની અંદર જે રંગસૂત્ર છે, મરઘીની પણ આપણને આપ્યું છે ડ્રોસોફિલા ફળમાખીમાં. અહીંયા આપણને મરઘીમાં તો આવશે, અહીંયા જે છે એ આપણને મરઘી આપી, અહીંયા આપણને આપ્યું છે ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર મરઘી છે એ અહીંયા આવશે, પક્ષીમાં આવશે. ટૂંકમાં એ જે ડ્રોસોફિલા નામની ફળમાખી છે, એક પ્રકારની એ ફળમાખી છે, એની અંદર રંગસૂત્રો તિકીય હોય. એની અંદર જે ડ્રોસોફિલા
મેલાનોગેસ્ટર મતલબ ડ્રોસોફિલા ફળમાખી. એની અંદર વ્યવસ્થા આ પ્રકારની હોય. એની અંદર 3 જોડ દૈહિક રંગસૂત્ર છે. દૈહિક રંગસૂત્રને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઓટોજોમ્સ. AUTO ઓટોજોમ્સ SOMES ઓટોજોમ્સ મતલબ દૈહિક રંગસૂત્ર. અને એ વડે બતાવે. અને એક લિંગી રંગસૂત્ર હોય. એ જો XX હોય તો નેચરલી આ માદા કહેવાય. અને જો દૈહિક રંગસૂત્ર 3 જોડ, લિંગી રંગસૂત્રની જોડમાં જો XY હોય તો એને કહેવાય નર ફળમાખી. હવે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પણ માણસની જેમ શુક્રકોષો ઉત્પન્ન થાય એ 2 પ્રકારના 3 જોડ જે દૈહિક રંગસૂત્ર છે એમાંથી આવું થાય. અને એકમાં કુલ ઉત્પન્ન થયેલા શુક્રકોષો પૈકી અડધામાં X અને અડધામાં Y જાય. અહીંયા તો એવું થશે નહીં. અહીંયા તો શુક્રકોષો ભલે 2 પ્રકારના બન્યા પણ અંડકોષો એક જ પ્રકારના બને. અડધામાં X જાય અને અડધામાં બીજું X. મતલબ બધા અંડકોષો છે 3A પ્લસ X પ્રકાર બનશે. 3 જોડના એક રંગસૂત્ર આવે. 3 એટલે 3 દૈહિક રંગસૂત્ર, 3 જોડ દૈહિક રંગસૂત્ર છે. અહીંયા 3 રંગસૂત્ર દૈહિક છે. હવે આનું ફલન શુક્રકોષ છે એ આનું ફલન કરે તો એની અંદર 3 એટલે કે 3 જોડમાં થઈ જાય. આમાં 3 દૈહિક છે, આમાં 3 દૈહિક છે એટલે 3 જોડ દૈહિક થઈ જાય, 6 થઈ જાય. અને પછી લિંગી રંગસૂત્રની જોડ એ XX બને. તો નેચરલી XX બને એટલે માદા ફળમાખી બને. એવી રીતે આ અંડકોષનું ફલન જો આ શુક્રકોષ કરે તો 3 દૈહિક અને 3 દૈહિક થઈ 3 જોડ દૈહિક રંગસૂત્ર થઈ જાય. લિંગીના X અને આ Y તો આ ફળમાખી છે એ નર બનશે. એટલે લગભગ માનવી જેવું છે પણ માનવીમાં 23 જોડ રંગસૂત્ર હોય અને જે આ ફળમાખી છે એમાં આપણને 4 જોડ રંગસૂત્રો જોવા મળે. એ 4 જોડમાં 3 જોડ દૈહિક એટલે ઓટોજોમ્સ અને 1 જોડ લિંગી સેક્સ ક્રોમોઝોમ એની આપણે X કહીએ છીએ. અને નર હોય તો બીજું X જેવું ના હોય, કદમાં જુદું હોય એટલે આપણે એને Y કહીએ છીએ. તો આવી રીતે વિષમ યુગ્મની પદ્ધતિની અંદર આપણને XX માદા અને XY નરમાં આવું જોવા મળે. પણ હર વખતે એવું ના હોય કે નર વિષમ યુગ્મી હોય અને માદા સમયુગ્મીમાં XX હોય, નરમાં XY હોય. કોઈ પર જુદું પણ પડે. જેમ કે ફૂમિયા, સ્કોસ બક્સ જેવા કીટક વર્ગના પ્રાણીઓ અને પક્ષીઓમાં ઉલટું હોય છે. એમાં નર છે એ સમયુગ્મી રંગસૂત્ર ધરાવે અને માદા છે એ વિષમયુગ્મી લિંગી રંગસૂત્ર ધરાવે. આપણે એની અંદર જોઈએ પદ્ધતિ આવી સેમ રહેવાની પણ આખી જે વ્યવસ્થા છે ઉલટી થઈ જવાની. નર માદામાં થતી માદા એવી નરમાં વ્યવસ્થા આપણને જોવા મળશે. અહીંયા આપણે પહેલા વાત કરીએ પક્ષીની. પક્ષીની અંદર આપણે કીધું એમ માદા વિષમયુગ્મી હોય અને નર છે એ સમયુગ્મી હોય. એનો આની જોડે ગોટાળો થાય નહીં એટલે આપણે XY ના બદલે ટૂંકમાં એમાં માદા છે XY હોય અને નર છે એ XX હોય. પણ એ માણસ જોડે એવું કન્ફ્યુઝન ના થાય રંગસૂત્ર માટે આપણે માનવીમાં XX ને XY ધારીએ છીએ માદા અને નરની અંદર. અહીંયા આપણે ZZ ને ZW છે એ ધારીએ છીએ. તો અહીંયા આપણને આવું જોવા મળશે. જે પક્ષી છે જેટલે પણ જે જાતના એ પક્ષી એ પ્રકારના રંગસૂત્ર એમાં કુલ હોય એ પૈકીના એની અંદર જે નર હોય ને એમાં ZZ રંગસૂત્ર હોય અને માદા હોય ને એમાં ZW રંગસૂત્ર હોય. દૈહિક રંગસૂત્ર જે પણ આપણે અહીંયા અત્યારે ધ્યાનમાં રહેતા નથી. એના કારણે થાય શું કે નરની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય પૈકી 50%માં Z, 50%માં Z. એટલે શુક્રકોષો બધા એક જ સરખા બધામાં Z રંગસૂત્ર તે આપણને જોવા મળશે. જ્યારે માદા પક્ષી હોય એમાં અંડકોષો 2 પ્રકારના ઉત્પન્ન થશે. કુલ ઉત્પન્ન થયેલા અંડકોષો પૈકી 50%માં આ Z જાય. દૈહિક તો ખરા જ બેમાં એકીય દૈહિક તો એ આપણે ધ્યાનમાં લેતા નથી કારણ કે પક્ષીઓની જાત પ્રમાણે રંગસૂત્ર પણ પ્લસ માઇનસ હોય. પણ છેલ્લી જોડ તો દરેક પક્ષીઓ સરખી હોય. તો બીજા પ્રકારના અંડકોષો કુલ ઉત્પન્ન થયેલા 50% અંડકોષોમાં W એ છેલ્લી જોડમાં
છેલ્લા રંગસૂત્ર તરીકે લિંગી રંગસૂત્ર તરીકે જશે. તો અંડકોષ અહીંયા તમે જો બે પ્રકારના થઈ ગયા. આ અંડકોષ શુક્રકોષથી ફલન પામે તો એમાં ZZ આવા રંગસૂત્ર મળે. અને જો શુક્રકોષ આ અંડકોષનું ફલન કરે જેમાં રંગસૂત્ર W છે તો એની અંદર જોડ લિંગી રંગસૂત્રની ZW થાય તો એ માદા બનશે. બરાબર. ફરક કેટલો પડે કે ત્યાં આપણે ગયા હતા માણસ અને આ ફળમાખીમાં કે શુક્રકોષો બે પ્રકારના બને, જેને કારણે કયા પ્રકારનો શુક્રકોષ અંડકોષનું ફલન કરશે એની ઉપર લિંગ નિશ્ચયનો આધાર છે. અહીંયા ઉલટું છે, અંડકોષો બે પ્રકારના બનશે એટલે કયો અંડકોષ ફલન પામે છે શુક્રકોષથી કયા પ્રકારનો અંડકોષ ફલન પામે છે એના આધારે પક્ષી નર કે માતા બને. ત્યાં આપણે ગયા હતા કયા પ્રકારનો શુક્રકોષ ફલન કરશે એના આધારે લિંગ નિશ્ચય થાય. અહીંયા કયા પ્રકારનો અંડકોષ ફલન પામશે એના આધારે લિંગ નિશ્ચય. એનો મતલબ કે નર માદાના સમાગમ કે મૈથુન ક્રિયાના અંતે શુક્રકોષ જેવો અંડકોષનું ફલન કરે એ ફલન વખતે જ નક્કી થઈ જાય કે 9 મહિના પછી બાળક નર બનશે કે માદા બનશે. જો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ એ અંડકોષનું ફલન કરે તો 9 મહિના પછી ગર્ભ વિકાસને અંતે છે નર બને. અને X રંગસૂત્રવાળો શુક્રકોષ અહીંયા ઉલટું છે, Z વાળો અંડકોષ ફલન પામે હોય તો માદા પક્ષી બનશે અને W વાળો રંગસૂત્રવાળો અંડકોષ ફલન પામે તો એ પક્ષી નર બનશે. સોરી, માદા બનશે. ZW મતલબ ZZ હોય તો નર બને. એનો મતલબ કે ફલનના તબક્કે જ નક્કી થઈ જાય છે, ફલન વખતે જ નક્કી થઈ જાય છે લિંગ કે નર પ્રાણી જન્મશે કે માદા જન્મશે. તો આ તે પક્ષીની માદા વિષમ યુગ્મી કે વિષમ જન્યુજ પદ્ધતિ. એવું ને એવું આપણને સ્કોસ બગમાં જોવા મળે. સ્કોસ બગની અંદર આપણે તો જોવા મળશે એની અંદર નરમાં દૈહિક રંગસૂત્ર તો જોડમાં હોય જ, લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર ના આવે. હેન્કિંગે સમજાયું તેમ એકી રંગ સંખ્યા રંગસૂત્ર હોય. અને જે માદા છે એની અંદર રંગસૂત્ર બધા જોડમાં હોય. દૈહિક ઓટોજોન્સ મતલબ દૈહિક રંગસૂત્ર છેલ્લી જોડમાં આવું હોય. હવે એને કારણે હવે તમને ખબર પડી જાય કે જે માદા છે એ બધામાં એક જ પ્રકારના અંડકોષો બનશે. બે જોડ જે દૈહિક રંગસૂત્ર છે એ બે એકાકી થઈ જવાના. આમાંથી કોઈ પણ એક એક્સ આવશે એટલે બધા અંડકોષ છે એ માદામાં આ પ્રકારના જ હોવાના. પણ શુક્રકોષ બે પ્રકારના હશે. અડધા શુક્રકોષમાં બે જોડ દૈહિક પૈકી આમાં એક જોડ જશે, આમાં એક જોડ જશે. અને કુલ ઉત્પન્ન થયેલા શુક્રકોષો પૈકી અડધામાં X જશે અને અડધામાં કંઈ નહીં જાય. દૈહિક રંગસૂત્રની સામે લિંગી રંગસૂત્ર હશે જ નહીં. હવે આવો શુક્રકોષ જો આ અંડકોષનું ફલન કરે તો 2A વત્તા 2A બે એકલ રંગસૂત્રો વત્તા બીજા બે એકલ રંગસૂત્રો બે જોડ રંગસૂત્ર થઈ જાય. અને X અને X ભેગા મળે એટલે એ સ્કોસ બગ નામનું કીટક એ માદામાં પરિણમે. અને આવો શુક્રકોષ છે એ જો અંડકોષને ફલિત કરે એની અંદર દૈહિક રંગસૂત્ર જોડમાં થઈ જાય લિંગીમાં X અને 0 તો એ નરમાં પરિણમે, માદામાં પરિણમે. બરાબર. તો આવી પદ્ધતિ જેમાં વિષમ યુગ્મી કહેવાય પણ વિષમ યુગ્મી નહીં કહેવાય, અહીંયા X0 પદ્ધતિ કહેવાય. આ X0 નર પદ્ધતિ છે. X0 નર પદ્ધતિ. વિષમ યુગ્મી તો આપણે કહીએ જેમાં બે રંગસૂત્રો હોય જ બેમાં નર માદામાં, પણ માદામાં વિષમ યુગ્મી હોય, માનવમાં નરમાં વિષમ યુગ્મી આપણને જોવા મળે. અહીંયા તો એક રંગસૂત્ર છે જ નહીં અને X0 પદ્ધતિ કહેવાય. અને આ જે ભૂમિયા છે એ ભૂમિયામાં સાવીથી ઉલટું હોય. ખાલી અહીંયા આપણે બદલાવાનું આટલું જ છે. ભૂમિયા નામના કીટકની અંદર આપણને કેવું જોવા મળશે, એમાં અહીંયા માદા આ પ્રકારે જોવા મળે અને નર છે આ પ્રકારે જોવા મળે. બરાબર. એટલે અહીંયા આપણને આ નર જોવા મળશે. નરની અંદર છેલ્લી લિંગી રંગસૂત્રની જોડ XX હોય અને માદામાં છેલ્લી લિંગી રંગસૂત્રની જોડ છે એ X0 હોય. એટલે કે X0 માદા છે અને સ્કોસ બક્સની અંદર X0 નર હોય. બરાબર. અહીંયા X0
નર પદ્ધતિએ લિંગ નિશ્ચયન થાય, અહીંયા એક જીરો માદા પદ્ધતિએ લિંગ નિશ્ચયન થાય. અને આવી રીતે પક્ષીમાં થાય. પક્ષીમાં છે એ માદા વિષમયુગ્મી હોય છે, બરાબર. આની અંદર માદા છે એ વિષમયુગ્મી હોય, બે પ્રકારના અંડકોષો ઉત્પન્ન કરે. ટૂંકમાં આને કહેવાય વિષમયુગ્મી પદ્ધતિ. કેવી રીતે વિષમયુગ્મી પદ્ધતિએ લિંગ નિશ્ચય થાય છે એની આપણે આ પાંચેયની અલગ અલગ પદ્ધતિ જોઈ. બધામાં નર કે માદા બેમાંથી એક સભ્ય છે કે મેમ્બર, એની અંદર આપણે રંગસૂત્ર છે ઓછું અથવા તો જુદી પ્રકારનું જોવા મળે છે. તો રંગસૂત્રીય પદ્ધતિ ટૂંકમાં કહેવાય. રંગસૂત્ર દ્વારા લિંગ નિશ્ચયન થાય છે. એ સિવાય આ જે ભમરી કે મધમાખી છે એમાં આપણને જુદી પ્રકારની પદ્ધતિએ લિંગ નિશ્ચય જોવા મળશે. રંગસૂત્ર દ્વારા તે પણ જેમ અહીંયા વિષમયુગ્મી પદ્ધતિ છે, H0 પદ્ધતિ છે, એમાં ત્રીજી પ્રકારની પદ્ધતિ જેમ કહેવાય એકકીય દ્વિકીય પદ્ધતિ. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. મધમાખીની અંદર જે માદા મધમાખી છે, આપણે એકકીય દ્વિકીય પદ્ધતિ શીખી રહ્યા છીએ. એમાં જે માદા મધમાખી છે એની અંદર આપણને કુલ 32 રંગસૂત્રો જોવા મળે છે, જ્યારે જે નર મધમાખી છે એની અંદર આપણે કુલ 16 રંગસૂત્રો જોવા મળે છે. એના કારણે જ્યારે હવે આની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય, એ ક્રિયાને કહેવાય શુક્રકોષ જનન. તો એની અંદર અહીંયા સમભાજન થાય. સમભાજનથી શુક્રકોષો ઉત્પન્ન થાય, દરેકમાં 16 રંગસૂત્ર જાય. આવી રીતે એક જ પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય જેમાં 16 રંગસૂત્રો હોય. કારણ કે એમાં ઓલરેડી એટલે અગાઉથી 16 રંગસૂત્રો જ છે, અડધા રંગસૂત્રો જ છે માદા કરતાં. એમાં હવે અર્ધીકરણ શક્ય નથી. એટલે એમાં સમસૂત્રી ભાજનથી શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થાય. એ બધા એક જ પ્રકારના છે, બધામાં 16 રંગસૂત્રો આપણને જોવા મળશે. જ્યારે માદાની અંદર અર્ધીકરણ થાય, આની અંદર અર્ધીકરણ થાય, એને લઈ અને અંડકોષો બને. બધા સરખી જ પ્રકારના 16 અને અડધામાં 16 આવી રીતે અંડકોષો ઉત્પન્ન થાય. પણ આપણે બે એટલા બતાવીએ છીએ, સરખા જ છે એટલા બતાવીએ બે કે જો એનું ફલન, આ અંડકોષનું ફલન આ શુક્રકોષ કરે તો એની અંદર રંગસૂત્રો 32 થઈ જાય, 16 જોડ. જો આનું ફલન ન થાય તો અફલિત એવો અંડકોષ છે, અફલિત અંડકોષ છે, એ નર માખીમાં ફેરવાય, નર વંધ્ય માખીમાં ફેરવાય. વંધ્ય શરીર ફળદ્રુપ. અને આ જે 32 રંગસૂત્રો ધરાવે છે એ માદા બનશે. એના પાછળ બે રસ્તા થાય, બે શક્યતાઓ છે. જો એને રોયલ જેલી ખોરાક મળે તો એ ફળદ્રુપ માદા બનશે, જેને મધમાખીની ભાષામાં કે મધમાખીની દ્રષ્ટિએ આપણે બીજી બધી મધમાખીની દ્રષ્ટિએ આપણે રાણી તરીકે ઓળખીએ છીએ. જે ફળદ્રુપ માદા છે, આજીવન એનું કામ ઈંડા મૂકવાનું. નર જોડે પ્રજનન કરી અને આજીવન ઈંડા મૂકે મધપુરાની અંદર. તો જો એને રોયલ જેલી ખોરાક મળે તો એનો ગર્ભ વિકાસ થઈને રાણીમાં ફેરવાય. જો રોયલ જેલી ખોરાક ના મળે તો બને તો માદા જ તે 32 રંગસૂત્રો છે માટે બનશે માદા, પણ એ વંધ્ય માદા બનશે. એ વંધ્ય માદા એને આપણે કહીએ છીએ કાર્યકર મધમાખી, વર્કર મધમાખી, જેનું કામ એ ફૂલો, પુષ્પ, પણ રસ ચૂસીને મધપુડામાં લાવવાનો. અને આ જે છે નર ફળદ્રુપ, એને આપણે ડ્રોન તરીકે ઓળખીએ છીએ. ડ્રોન જે આ માદા રાણી સાથે સંવનન પ્રજનન કરી અને નવા બચ્ચા છે ઉત્પન્ન કરવામાં સહયોગ આપે. ટૂંકમાં આવી રીતે માખીની અંદર નર એકકીય છે અને માદા દ્વિકીય છે. તો એટલા માટે એને કહેવાય એકકીય દ્વિકીય પદ્ધતિએ ભમરી, મધમાખી, ફૂદા, અમુક પ્રકારના ફૂદામાં આ રીતે લિંગ નિશ્ચયન થાય. લિંગ નિશ્ચયની આ
પદ્ધતિને કે એકકીય દ્વિકીય, એકકીય નર બને, દ્વિકીય માદા બને. ભલે માદા વંધ્ય બને એટલે કે એ માદામાંથી હવે નર સાથે પ્રજનન કરી અને સંતતિ ઉત્પન્ન કરી શકે નહીં. વંધ્ય મતલબ બિન ફળદ્રુપ, અંડકોષો ઉત્પન્ન થાય નહીં, તો એ વંધ્ય બને કે ફળદ્રુપ માદા બને. વંધ્ય માદા ફળદ્રુપ માદા, પણ દ્વિકીય માદા હોય, એકકીય હંમેશા નર હોય. એટલે લિંગ નિશ્ચયમાં રંગસૂત્રોની કુલ સંખ્યા પણ અગત્યનો ભાગ ભજવે છે એવું કહેવાય કે એકકીય નર બને, દ્વિકીય માદા બને. બધા સજીવોમાં આવું હોય એવું નહીં, પણ આવી રીતે અમુક સજીવોમાં આપણને આ રીતે પણ લિંગ નિશ્ચય થતું જોવા મળે છે એવું કહેવાય. વાત થઈ એકકીય દ્વિકીય પદ્ધતિ લિંગ નિશ્ચયની. એ સિવાય લિંગ નક્કી કરવા માટે અંતઃસ્ત્રાવ અગત્યનો ફાળો ભજવે છે અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે. જેમ કે વાતાવરણની વાત કરીએ તો જે મગર છે અને કાચબો છે એના ઈંડાને તાપમાન કેવું મળશે એને આધારે એમાંથી નર કાચબો કે મગર બહાર આવશે કે માદા કાચબો કે મગર બહાર આવશે એ નક્કી થાય. શુક્રકોષ જે પણ પ્રકારનો હોય, અંડકોષ જે પણ પ્રકારનો હોય, પણ એની અંદર જો તાપમાનમાં ફેરફાર થાય તો આ જે નર કે માદા છે એ આખું લિંગ નિશ્ચય ફરી જાય. ઉદાહરણ તરીકે આપણને આપી છે કે જે આ કાચબો છે એમાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું હોય તો નર કાચબો બને ઈંડામાંથી. એનો મતલબ કે એના ઈંડાની બે ક્ષમતા છે, નરમાંય ફેરવવાની અને માદામાં ફેરવવાની. ગર્ભ વિકાસ ગમે તે પ્રકાર થઈ શકે છે. તો આવી રીતે જો વાતાવરણીય તાપમાન એ રીતનો ભાગ ભજવે છે એવું કહેવાય. તાપમાન એ વાતાવરણ એક પ્રકારનું ભૌતિક પરિબળ છે. જો 30 ડિગ્રી તાપમાનથી ઊંચું તાપમાન હોય તો એ કાચબો છે એ માદા બને. બરાબર, 30 ડિગ્રી એક્ઝેક્ટ હોય તો એ આપણે વિચારવાનું નહીં, 30 ડિગ્રીની આસપાસ છે પ્લસ માઇનસ હોય એ પ્રકારે નર કે માદા કાચબો બને. મગરમાં એનાથી ઉલટું હોય. મગરમાં આ તાપમાનથી તાપમાન જો ઊંચું હોય તો નર મગર બને, અહીંયા તાપમાન ઊંચું હોય તો માદા કાચબો બને. અને 30 ડિગ્રી તાપમાન નીચું તાપમાન હોય કાચબો નર બને, તાપમાન નીચું હોય તો મગર માદા બને. તો આવી રીતે તાપમાન એમાં ફેરફારો થાય તો પણ એમાં જે ઈંડામાં ગર્ભ વિકાસ થાય છે એની આખી લિંગ નર કે માદા જાતિ છે એ ફરી જાય છે. તો લિંગ નિશ્ચયમાં રંગસૂત્રો છે એ કયા પ્રકારના વર્તનમાં આવે, X X Y આવે કે ના આવે, 0 અથવા તો એકી સંખ્યાના દ્વિએકી સંખ્યાના. એ સિવાય રંગસૂત્રો ઉપરાંત વાતાવરણે બહુ મહત્વનો ભાગ ભજવે છે એવું કહેવાય. લિંગ નિશ્ચયની અંદર તાપમાનમાં ફેરફાર થાય. આ તો આપણે એક્ઝામ્પલ આપે છે, આ બીજા કેટલાક એક્ઝામ્પલ એ બીજા પરિબળો માટે પણ હોય કે જેના કારણે ફેરફાર થાય તો લિંગમાં પણ ફેરફાર થાય. તો વાતાવરણ પણ લિંગ નિશ્ચયમાં ઘણા પ્રાણીઓમાં, બધામાં તો નહીં, અગત્યનો ભાગ ભજવે છે એવું કહેવાય. એ સિવાય અહીં બાકી રહ્યું લિંગ નિશ્ચયમાં અંતઃસ્ત્રાવનો ફાળો. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. અહીંયા આટલો રાખીએ છીએ એ અંતઃસ્ત્રાવનો ફાળો. અને આ થોડું આઉટ ઓફ બોક્સ જોઈ અને જનીન સંતુલાવાદ પણ થોડું જોઈશું. બરાબર, એ આપણી બુકમાં આપ્યા નથી, આપણે જોઈશું, તમને ખ્યાલ આવે એટલા માટે કે દૈહિક રંગસૂત્રો પણ એટલા તે અગત્યના છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.